પ્રભાત તારા શાળાની માન્યતા રદ થતા પોતાના સંતાનો બોર્ડની પરીક્ષા નહીં આપી શકે, જેના કારણે સુરતમાં પ્રભાત તારા શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ તોડફોડ કરી છે। સુરતની પ્રભાત તારા શાળાના 54 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી વંચિત રહી ગયા છે, જેના કારણે ગુરુવારે પણ વાલીઓએ ડીઓ કચેરીમાં હોબાળો કર્યો હતો। ત્યારે હાઈકોર્ટ દ્વારા પણ ડીઓને આદેશ કરવામાં આવ્યો હતો કે તેઓ શાળા વિરુદ્ધ કેસ દાખલ કરે। છેતરપિંડીની ફરિયાદ પણ શાળા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે। ફોજદારી કેસ પણ વાલીઓએ કર્યો છે, પરંતુ 54 વિદ્યાર્થીઓ કે જે વર્ષ દરમિયાન તેઓએ અભ્યાસ કર્યો છે, હવે તેઓ પરીક્ષા ન આપી શકતા વાલીઓ ઉગ્ર બન્યા છે અને વાલીઓએ શાળામાં તોડફોડ કરી છે। આપણે જણાવી દઈએ કે પ્રભાત તારા શાળાની માન્યતા શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર વર્ષ 2017-18માં જ રદ કરવામાં આવી હતી, છતાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો। તેમને વર્ષ દરમિયાન અભ્યાસ કરાવવામાં આવ્યો, તેમની પાસેથી મસમોટી ફી પણ વસૂલવામાં આવી અને હવે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી શકવાના ત્યારે સંચાલકો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। સુરતની પ્રભાત તારા શાળામાં વાલીઓનો આક્રોશ સામે આવ્યો છે, વાલીઓએ તોડફોડ કરી છે, કારણ કે 54 વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા નહીં આપી શકે। કે 2018માં આ શાળા અમાન્ય હતી। એમના 10મા ધોરણના 58 વિદ્યાર્થીઓને પરીક્ષાનું ફોર્મ અમે સ્વીકાર્યું નહોતું, કારણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે અમાન્ય શાળાના ફોર્મ સ્વીકારવા નહીં। ગયા વખતે આ શાળાએ હાઈકોર્ટમાં સંપર્ક કરતા દાદ માગતા નામદાર હાઈકોર્ટના કહેવાથી ચુકાદાથી અમે ગયા વખતે 18 વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારી બાજુની શાળામાં અમે એમને પ્રવેશ આપી અને પરીક્ષા આપવા દીધી હતી। તો સંવાદદાતા તેજસ મોદી ફોન લાઈન પર। તેજસ, 54 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ છે, પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે જે પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા તો નહીં આપી શકે, પરંતુ શાળાની માન્યતા ઓલરેડી 2017-18માં રદ થઈ હતી, છતાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ શા માટે આપ્યો? તેમના ભવિષ્ય સાથે રમત કરવામાં આવી છે। શાળા વિરુદ્ધ શું કાર્યવાહી? શાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। 12મી ફેબ્રુઆરીએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો સુરતના ડીઈઓને કે આ સ્કૂલ વારંવાર આ રીતે વિદ્યાર્થીઓનું હિત સામે મૂકીને પરીક્ષા લઈ રહી છે, પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેસાડવાની વાત કરી રહી છે, પરંતુ જ્યારે સ્કૂલની માન્યતા રદ થઈ ચૂકી હોય તો આ વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દેવું જોઈએ। સ્કૂલની સામે છેતરપિંડીની ફરિયાદ સુરતના ડીઈઓ દાખલ કરાતી છે। મહત્વની વાત એ છે કે જ્યારે સ્કૂલની માન્યતા રદ થઈ ગઈ હતી, જ્યારે લગભગ 54 છોકરાઓ જે ધોરણ 10 અને ધોરણ 12ના હતા તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વાત હતી। છેલ્લા સમય સુધી સ્કૂલના સંચાલકો એવું કહેતા રહ્યા કે ચિંતા ન કરો વિદ્યાર્થીઓ, તમને હોલ ટિકિટ મળી જશે, પરંતુ ગઈકાલે સાંજે જ્યારે હોલ ટિકિટ ન મળી અને તેના જ કારણે તમામ વિદ્યાર્થીઓ ડીઓ કચેરી ગયા હતા, તેમણે સતત રજૂઆત કરી હતી, પરંતુ જે પ્રમાણે આખો મામલો બીચક્યો હતો, ખુદ શિક્ષણ મંત્રીએ પોતાનું નિવેદન આપ્યું હતું કે હાઈકોર્ટના આદેશને પગલે આજે કાર્યવાહી કરવામાં આવી છે। હાઈકોર્ટે અગાઉ 2016-17 અને 17-18માં લગભગ 60થી વધારે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની વ્યવસ્થા કરી આપી હતી, પરંતુ આ વખતે હાઈકોર્ટે સ્પષ્ટપણે આ પ્રકારની કોઈ પણ વ્યવસ્થા કરવાનું દાખલ કરી હતો। સિંગલ બેચનો ઓર્ડર હતો, જેને ડબલ બેચનો પડકાર આવ્યો છે, પરંતુ હજુ સુધી જે કાર્યવાહી છે એ કોર્ટમાં ચાલી રહી છે, એટલે સરકારે પણ અથવા તો શિક્ષણ વિભાગે આમાં કોઈ કાર્યવાહી કરી નથી। હવે જે ઘટના બની છે તે મુજબ ગઈકાલ રાત્રે મોડી રાત સુધી વિદ્યાર્થીઓ સ્કૂલ પર આવ્યા હતા અને અત્યારે સવારે પણ વિદ્યાર્થીઓ સ્કૂલ પર ભેગા થયા હતા। તે સમયે જ વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી। પોલીસે પહેલેથી આશંકા હતી કે વિદ્યાર્થીઓ કંઈક ચમકલું કરી શકે, જેના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। માથાકૂટ થયા બાદ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલેથી પોલીસે લઈ જવામાં આવ્યા છે। તેમને સાથે પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે જે પણ કોઈ કાર્યવાહી થઈ શકે છે એ હાઈકોર્ટ જ કરી શકે છે અથવા શિક્ષણ વિભાગ જ કરી શકે છે, પરંતુ વિદ્યાર્થીઓ એકના બે ના થયા હતા, તેમના પરિવારજનો પણ ત્યાં આગળ આવ્યા હતા। વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક પોતાનું ભાવિ અંધકારમાં દેખાતા તેમને આ પ્રકારનું પગલું ભર્યું છે। જો કે આ પ્રકારનું પગલું ભરવાના કારણે પણ તેઓ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી છે। જો પોલીસ આખા મામલે ગુનો દાખલ કરે તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા તેમને કદાચ જેલના છડિયા પાસે જવાનો
ચૂકવવાનો વારો આવી શકે છે। જી તેજસ, વિદ્યાર્થીઓનો આક્રોશ સ્વાભાવિક છે કારણ કે તેઓનું ભવિષ્યનો સવાલ છે। વર્ષ દરમિયાન મહેનત કરી છે અને તેઓ પરીક્ષા નહીં આપી શકે। જ્યારે પહેલેથી જ ગત વર્ષથી જ શાળાની માન્યતા રદ થઈ હતી, છતાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ શા માટે આપવામાં આવ્યો? શાળાના સંચાલકો અત્યારે ક્યાં છે અને શું કાર્યવાહી થઈ રહી છે? શાળાના સંચાલકો વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ થયા। છેતરપિંડીનો અને છેતરપિંડીનો જે ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ સંચાલકો ગાયબ થઈ ગયા છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે, માત્ર ફોન પર જ વાત કરે છે। કહેવામાં આવી રહ્યું તેમને રાજકીય સંરક્ષણ પણ મળેલું છે। રાજકીય નેતાઓના ઇશારે સમગ્ર આખા કેસમાં લીલું સંકેલવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ હાઈકોર્ટનો આદેશ હોવાના કારણે આખો મામલો પ્રકાશમાં આવ્યો છે, કારણ કે હાઈકોર્ટે જ પોલીસ ફરિયાદ દાખલ કરવાની વાત કરી હતી। સંચાલકો સામે જેટલી ગંભીરતાની વાત છે એટલી જ બેદરકારી વાલીઓની પણ ગણી શકાય છે, કારણ કે જ્યારે 12મી ફેબ્રુઆરીએ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો, ચુકાદો આવ્યા બાદ મીડિયાની અંદર ન્યૂઝ આખા આવ્યા હતા કે આ પ્રકારે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે। તો શા માટે વાલીઓએ કે વિદ્યાર્થીઓએ આની વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ જવાબદારી લીધી નહીં? એટલે જેટલી જવાબદારી સ્કૂલ સંચાલકોની કે ડીઈઓની છે એટલી જ જવાબદારી વાલીઓની અને વિદ્યાર્થીઓની પણ છે કે તેઓ આ બાબતમાં ધ્યાન આપે, કારણ કે જે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે જે અત્યારે પરીક્ષા આપવાના છે તેમને 2 વર્ષ અગાઉ 10મામાં પણ આ જ રીતે પરીક્ષા આપી હતી। સ્કૂલ સંચાલકોને એવો વિશ્વાસ હતો કે હાઈકોર્ટ તેમને અગાઉની જેમ પરીક્ષા આપવા છે, પરંતુ હાઈકોર્ટે આ વખતે સખત પોતાની જે આખી ઘટના છે તે કમ્પ્યુટરથી જોઈ હતી અને વારંવાર જે રીતે વિદ્યાર્થીઓનું બહાનું કાઢીને સ્કૂલ દ્વારા પરીક્ષા લેવામાં આવતી હતી તેના ઉપર સખત નારાજગી પણ વ્યક્ત કરી હતી અને તેના કારણે આજે આખો જે નિર્ણય તે લેવામાં આવ્યો હતો। બિલકુલ તેજસ, વિદ્યાર્થીઓએ તો વર્ષ દરમિયાન મહેનત કરી છે। ગત વર્ષે પણ આ જ બનાવ બન્યો હતો અને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી અન્ય સેન્ટરની। આ વર્ષે શા માટે આ પ્રકારનું કોઈ પગલું ન થઈ શક્યું? આ વખતે એટલા માટે પગલું ભરવું શક્ય નહોતું કારણ કે આખો મામલો હાઈકોર્ટમાં હતો। હાઈકોર્ટે સ્પષ્ટપણે આ જે સ્કૂલ છે તેની માન્યતા રદ કરી દીધી હતી અને સાથે જ તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવાની હુકમ પણ કર્યો હતો। ડીઓ દ્વારા આ સંદર્ભે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ જે હોલ ટિકિટ લેવાની હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક મોડું થઈ ગયું હતું। હોલ ટિકિટ માટેના જે પૈસા છે તે વિદ્યાર્થીઓએ આપી દીધા હતા, એટલે કહી શકાય કે સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને અંધારામાં રાખ્યા હતા। તેમની પાસેથી ફી તો લેવામાં આવી હતી, પરંતુ જે બોર્ડની અંદર ફી જમા કરાવવાની હોય તે જમા નથી કરાવી, કારણ કે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે, એટલે તેના જ કારણે આ વિદ્યાર્થીઓ અટવાયા હતા। હવે આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપે તેવું સ્પષ્ટપણે શિક્ષણ મંત્રીએ પણ કહ્યું છે, કારણ કે હાઈકોર્ટનો ઓર્ડર છે, એટલે સમગ્ર મામલે હવે કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો એ હાઈકોર્ટ દ્વારા જ કરી શકાશે। હાઈકોર્ટની અંદર આખી ઘટના અત્યારે સબ જ્યુડિશિયલ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે, એટલે જે પણ કોઈ નિર્ણય લેવાનો છે તે હવે કોર્ટે લેવાનો છે। કોર્ટ શું નિર્ણય જણાવે છે આખા કિસ્સામાં, શું આ 54 બાળકોના ભવિષ્યનું સામે જોઈ શકે, પછી જે આખી ભૂલ કરવામાં આવી છે સ્કૂલ દ્વારા તેની સામે કોઈ કાર્યવાહી કરવાના વિશેષ આદેશ આપે છે તે જોવું રહ્યું। બિલકુલ તેજસ, જોડાયેલા રહેજો। આપણે જણાવી દઈએ કે શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે તેને લઈ વિદ્યાર્થીઓ દુઃખી છે, કારણ કે વર્ષ દરમિયાન તેમણે જે મહેનત કરી છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓનું સ્વપ્ન અહીંયા ચોક્કસ દોડાયું છે, કારણ કે તેમના કારકિર્દીનું મહત્વનું વર્ષ દરમિયાન તેઓએ મહેનત કરી, પરંતુ હવે જ્યારે તેઓ પરીક્ષા નહીં આપી શકે ત્યારે વિદ્યાર્થીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, રડી રહ્યા છે। શાળાની માન્યતા 2017-18માં જ રદ કરવામાં આવી હતી, છતાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપવામાં આવ્યો, વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન અભ્યાસ પણ કરાવવામાં આવ્યો, તેમની પાસેથી ફી પણ વસૂલવામાં આવી અને ત્યાં સુધી કે છેલ્લે બોર્ડની પરીક્ષા ફી અને હોલ ટિકિટ રસીદ માટેની ફી પણ વસૂલવામાં આવી અને ત્યારબાદ વિદ્યાર્થીઓને જ્યારે પરીક્ષા નહીં આપવા દેવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ હવે રોષ જોવા મળ્યો છે। અમારા સંવાદદાતા ચેતન પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, જે પ્રમાણે સુરતની પ્રભાત તારા શાળાનો મામલો છે, વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે, વર્ષ દરમિયાન તેમણે આટલી મહેનત કરી છે, તેમના સપનાઓ ચોક્કસ રોડાયા છે, શાળા સંચાલકો પણ ભૂગર્ભમાં ઉતર્યા છે, વિદ્યાર્થીઓને વાલીઓની શું વેદના, કેવા પ્રકારનો વિરોધ? જી સીટી, ખાસ કરીને હું તમને જણાવી દઉં કે 2 વર્ષ પહેલાં જ આજે પ્રભાત તારા સ્કૂલ છે તેમની માન્યતા રદ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો। તે દરમિયાન કોર્ટે જ આદેશ કર્યો હતો કે આ જે સમગ્ર જે બનાવ છે તેમાં ડીઓ
તેમાં જે શાળાના જે આચાર્ય છે, સંચાલક છે, તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે, જે આદેશને લઈને રાંદેર પોલીસ મથકમાં સ્કૂલના જે સંચાલક છે, આચાર્ય છે, તેમના વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. અને બીજી તરફ જે 54 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેઓ પરીક્ષા આ વર્ષે નથી આપી શકતા. હાલ આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, જે વિદ્યાર્થીનીઓ છે તે રડી રહી છે, કારણ કે આજે બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. આ વિદ્યાર્થીનીઓ હાલ બે બાકડી બની છે. તેઓ આ વર્ષે હવે બોર્ડનું જે પરીક્ષા આપવી જોઈએ તે આપી નહીં શકશે. 1 વર્ષ સુધી હવે તેઓને ઘરે બેસવાનો વારો આવી રહ્યો છે. હાલ જે સ્કૂલના જે સંચાલકો છે, આચાર્ય છે, તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જે વિદ્યાર્થીઓ છે તેઓ રોષ એટલો બધો હતો કે તેઓ સ્કૂલમાં તોડફોડ પણ કરી છે. હાલ જે રાંદેર તરફનો જે રસ્તો છે તે રસ્તો તેઓ દ્વારા રોકી દેવામાં આવ્યો છે. હાલ આપણી સાથે વિદ્યાર્થીની જોડાય છે. જી, શું કહેશો આપ? हमें कुछ भी नहीं कहना, हमारा एग्जाम दिलवा दो बस, और कुछ भी नहीं. हम यहाँ पे तब तक बैठे रहेंगे जब तक हमारा हॉल टिकट हमारे हाथ में नहीं होगा. हॉल टिकट नहीं दिया जाएगा, हमें कहीं भी यहाँ पे बैठ के एग्जाम दिलवाओ, पर एग्जाम दिलवाओ. हम आज एग्जाम देना चाहते हैं. साल भर मेहनत की है, रात दिन जगकर मेहनत की है. पापा मम्मी की उम्मीद पे पानी नहीं फेरना चाहते हैं. हमें यहीं पे एग्जाम देना है बस. जी, आप क्या करोगे? अगर हमारे गोल्डन में आत्महत्या करने के सारे बच्चे किसी को देख रहे क्या? सारे मोती बिन के हमें किस काम के? हमें कानून किसके? हमारे कानून नहीं है क्या? हमें हॉल टिकट चाहिए, हमारे मांगे पूरी करो. जी, स्कूल के आचार्य को और संचालक से बातचीत हुई? नहीं, अभी किसी से बात नहीं की. हमारे फोन नहीं उठा रहे. हमसे क्यों ऐसा नहीं कर? सारे बच्चे हमें धूप में बैठे, रोड में बैठे. हमारी मांगे क्यों नहीं पूरी हो रही? हमारी मांगे पूरी करो. हमारे बच्चे नहीं कर रहे तुम लोग. जी, આપણી સાથે અન્ય પણ કેટલીક વિદ્યાર્થીનીઓ છે, રડી રહી છે. जी, आपसे मैं पूछना चाहूंगा, क्या कहोगे आप? हमारी मांगे पूरी करो. हमें कुछ भी नहीं चाहिए, हमें हॉल टिकट चाहिए बस. जब तक नहीं मिलेगा हम यहीं बैठे रहेंगे, हड़ताल मचा देंगे. बस नहीं जाएगा, हमें हॉल टिकट चाहिए बस. हमारी साल भर की मेहनत जाती है. जी, आप क्या कहोगे? आपकी साल भर की मेहनत पानी में गई है. हमारी साथ साथ हमारे पेरेंट्स की भी मेहनत जा रही है, और आप लोग का भी वक्त जाया हो रहा है. उनको हमें हॉल टिकट दो और यहाँ से हम चले जाएंगे. हमें से हमारी एग्जाम से मतलब है और कुछ मतलब नहीं है. स्कूल को जलाना है, तोड़ना है, फोड़ना है, कुछ भी करो. हमें हमारी एग्जाम चाहिए, हमारी साल भर की मेहनत है. जी, આપણી સાથે અન્ય પણ કેટલીક વિદ્યાર્થીનીઓ છે. જે હું આપને પૂછવા માંગીશ, आपकी पूरे साल की मेहनत पानी में गई है? नहीं, हमें सिर्फ एग्जाम देने में कुछ नहीं पता. सिर्फ एग्जाम देने में हॉल टिकट चाहिए और कुछ नहीं. मुनीश्वरी चोर है. जी, હું આપને પૂછવા માંગીશ, क्या कहोगे आप? मैं सिर्फ इतना ही कहना चाहती हूँ कि इन लोगों की एग्जाम हो जाए बस. जी, आप भी रो रहे हो, क्या कहोगे पूरा मामले में? हम कुछ कहना डीओ वाले सब मिले हुए हमारे स्कूल से, और ये बच्चे लोग की जिंदगी बर्बाद हो रही है. इन लोगों को बचाने के लिए हम लोग कुछ भी हद तक पार कर लेंगे. જી, આ તો હતા વિદ્યાર્થીનીઓ. હવે સ્કૂલના જે વાલીઓ છે તે જોડાયા છે. હું એમની સાથે વાતચીત કરે. જી, 1 વર્ષની જે મહેનત છે તે પાણીમાં ગઈ છે, શું કહેશો? तो जाएगा ना, पर जाने 10 दिन पहले लेट हुआ तो हुआ, मगर ये लोग को हॉल टिकट मिलना चाहिए बस, दूसरा कुछ नहीं. जी, આપણી સાથે અન્ય પણ મહિલા જોડાય છે. जी, आपकी बच्ची भी स्कूल में पढ़ती है, हाँ, क्या कहोगे आप? मैं तो यही चाहती, मेहनत करके हम लोग पढ़ाते बच्चों को, तो हमारे बच्चों की परीक्षा चाहिए ना, टिकट चाहिए साल. हम तो चाहते हैं हमारे बच्चे अच्छे बने, दूसरा कुछ नहीं. हम लोग कुछ हमारे बच्चों के लिए नहीं चाहिए, हमारे बच्चों की टिकट चाहिए, हमारे बच्चों को, दूसरा कुछ नहीं. 10 दिन लेट हुआ पर परीक्षा चाहिए. हम लोग काम करके कहाँ से मेहनत करके बच्चे को पढ़ा रहे हैं, और उसमें भी ये लोग 1 साल का मेहनत जा रहे हैं, पर हम लोग चुप नहीं रहने वाले बस. જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તે ગરીબ પરિવારથી બિલોંગ કરે છે. હાલ જે વિદ્યાર્થીઓ છે તે પોતાની હોલ ટિકિટની માંગણી કરી રહ્યા છે. જ્યાં સુધી તેઓને હોલ ટિકિટ આપવામાં નહીં આવશે ત્યાં સુધી તેઓ આ જ રીતે રસ્તો રોકીને અહીં ધરણા પર બેસશે. જી, ચેતન, વિદ્યાર્થીઓની મહેનત ચોક્કસ પાણીમાં ગઈ છે, તેમની વેદના પણ સમજી શકાય છે. બીજી તરફ શાળાની માન્યતા રદ હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ શા માટે આપ્યો? વાલીઓ પાસેથી જાણવાની કોશિશ કરીશું. કેટલી ફી શાળા દ્વારા લેવામાં આવી, વર્ષ દરમિયાન અભ્યાસ કરાવવામાં આવ્યો, કેટલો ખર્ચ મહેનતની સાથે સાથે વાલીઓને થયો છે અને હવે નિરાશા સાંપડી છે. જી, સીધી હું તમને એક વાત મહત્વની જે છે તે જણાવી દઉં કે 2 વર્ષ પહેલા જ આ સ્કૂલની જે માન્યતા છે તે રદ કરી દેવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષથી જો સ્કૂલની વાત કરીએ તો તેઓ દ્વારા જે અહીં જે વિદ્યાર્થીઓ બને છે તેમને અન્ય સ્કૂલમાં બોર્ડની જ્યારે પરીક્ષા આવતી હોય છે ત્યારે અન્ય સ્કૂલમાં તેઓને મોકલી આપવામાં આવતો હોય છે, ત્યાંથી તેઓ પરીક્ષા આપતા હોય છે. ત્યારે આપણી સાથે હાલ વિદ્યાર્થીના જે વાલીઓ છે તે જોડાયા છે. જે હું આપણે પૂછવા માંગીશ, કેટલી ફી વસૂલવામાં આવતી હતી અને સ્કૂલની માન્યતા રદ છે એ આપણને ખબર ન હતી? महीने का फीस मेरा 3 बच्चे का कम से कम 1500 रुपया जाता था. अगर फीस नहीं भरते थे तो बच्चे को बाहर खड़े रखते थे, यहाँ तक कि कान पकड़ के भी खड़ा रखते थे. अभी इतना हर महीने में हम लोग फीस बराबर भरते थे, तो अभी 2 महीने पहले बोलते थे तो हम
अभी ये लोग बच्चे लोग 1 साल इन लोग का भविष्य खराब होने भले 10 दिन लेट हुआ तो हुआ, मगर इन लोग को टिकट चाहिए। यानी जो स्कूल की मान्यता रद्द है वो पता थी आपको? नहीं पता थी, पता होता तो हम लोग ये बच्चों को डालते ही नहीं थे स्कूल में। जी मैं आपसे पूछना चाहूंगा ડીઈઓ ને ખબર છે ને કે સ્કૂલની માન્યતા રદ છે, તો ગવર્મેન્ટ શું કરે? આ ભાઈ કે હાઈકોર્ટમાં જાવ, તો હાઈકોર્ટ માટે ગવર્મેન્ટે જવું જોઈએ ને, ગવર્મેન્ટે પોતાનો પક્ષ મૂકવો જોઈએ ને। અડધી રાતે જે સુપ્રીમ કોર્ટ ખોલીને ત્રાસવાદીઓ માટે જો ન્યાય લેતા હોય તો આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ગવર્મેન્ટ અડધી રાતે હાઈકોર્ટ માટે જજમેન્ટ નહીં લાવી શકે। આ બનાવવાના ના છે તો પછી યાર શું કરે? ખોટી વસ્તુ છે ને। जी मैं आपसे पूछना चाहूंगा कितनी फीस आप भरते हो लड़के की और क्या कहोगे? स्कूल की मान्यता रद्द थी, आपको पता है? मान्यता रद्द थी, हम लोगों को कुछ पता नहीं है, ये तो सरकार को पता होना चाहिए ना। एक छोटी सी दुकान यदि गैर कानूनी चलती है तो सरकार वहाँ पहुँच जाती है, वहाँ ठप्पा लगाती है, बंद कर देती है, ये वो। और इतना बड़ा दुकान है, स्कूल चल रहा था तो इस सरकार को कुछ भी एक्शन लेना चाहिए था ना। हम लोगों को क्या पता? यहाँ तो पूरा लिखा हुआ है गवर्नमेंट रिकॉग्नाइज्ड, देखिए हर एक चीज लिखा हुआ है। बोलिए, तो सरकार को कुछ ठोस कदम उठाना चाहिए ना। यहाँ का डीओ क्या कर रहा था? हाथ पे हाथ धर करके यहाँ क्या चीज का पैसा लेता है? आपकी क्या मांग है? मुझे क्या मांग है? यहाँ बच्चे लोगों की एग्जाम होनी चाहिए, उन लोगों का समय बर्बाद नहीं होना चाहिए। जी अपनी साथ अन्य पण वाली जोड़ा છે। जी कितनी फीस पे करती थी आप हर महीने? मैं हर महीने एक लड़के की 300 भरती थी, छोटी लड़की एक मेरे 4 बच्चे यहाँ पढ़ते थे पहले, और अभी 1,000 रुपया बच्चे लोग से ले लिया। फॉर्म भरा दिया उन लोग का एग्जाम का, और फॉर्म भी नहीं भरा है। बोले 1,000 का तुम लोग का फॉर्म का लगे, फॉर्म भी भर दिया हम लोग। जी आपकी भी बच्ची पढ़ती है, क्या कहोगे? 3 बच्चे पढ़ते हैं यहाँ पे, छोटे सीनियर जूनियर पहली तक 10 तक। अभी 1,000 फॉर्म का भरे, फॉर्म का सर भी नहीं है, फॉर्म भी नहीं है, कुछ किया ही नहीं। आप लोग को मालूम भी नहीं है, कल मालूम पड़ रहा है तो फॉर्म में कुछ भरा नहीं, बच्चे लोग भी हैं। जी अभी कुछ बातचीत हुई थी स्कूल के संचालक से? कुछ नहीं। अभी 2 दिन पहले मालूम पड़ा, हम लोग 2 दिन पहले भागदौड़ कर रही है तो सर को फोन लगाए, बोला हाँ ठीक है 6 तारीख को आके पहुंच जाने का, स्कूल में 6 बजे मिल जाएगा। तो कल से फोन लगा, फोन भी नहीं उठाया, कुछ नहीं हुआ, आता पता है नहीं, मोबाइल स्विच ऑफ करके रख दिए। जी आपे जे रीते स्थिति सांभळ्યું તે રીતે સ્કૂલના જે આચાર્ય છે તેમના દ્વારા ફક્ત વાલીઓને આશ્વાસન જ આપવામાં આવતું હતું અને જે બોર્ડની જે પરીક્ષા છે હોલ ટિકિટના નામે દરેક વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 1,000 પડાવી પણ લેવામાં આવ્યા હતા। આ જે રીતે સમગ્ર જે ઘટના જો જોવા ગયે તો ક્યાંક ને ક્યાંક સ્કૂલના સંચાલકોએ કમાણી કરવા માટે વિદ્યાર્થીઓને હાટો બનાવવામાં આવ્યો છે। હાલ જે વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે તે ક્યાંક ને ક્યાંક અંધકારમય થતું હોય તેવું લાગી રહ્યું છે। હાલ આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, હાલ જે વિદ્યાર્થીઓ છે તે હવે રોડ પર ઉતરી આવ્યા છે। તેઓનો જે રોષ છે તે ચરમસીમાએ છે। તેઓની એક જ માંગ છે કે જે હોલ ટિકિટ છે તે હોલ ટિકિટ તેઓને આપવામાં આવે। જ્યાર સુધી તેઓની હોલ ટિકિટ આપવામાં નહીં આવશે ત્યાર સુધી જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે। હાલ આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો, જે વિદ્યાર્થીનીઓ છે જેઓ આખા વર્ષ દરમિયાન મહેનત કરી છે, એ મહેનતનું હવે પરીક્ષા આપવાની હતી તે દરમિયાન જ તેઓને જે હોલ ટિકિટ છે તે હોલ ટિકિટ આપવામાં નથી આવી। સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવી છે, જેને લઈને જે વિદ્યાર્થીનીઓ છે તે વિદ્યાર્થીઓમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે તેઓને હોલ ટિકિટ આપવામાં આવે। જ્યાં સુધી હોલ ટિકિટ આપવામાં નહીં આવશે ત્યાં સુધી તેઓ આ જ રીતે રસ્તા પર વિરોધ કરશે। જી બિલકુલ ચેતન, શાળાની માન્યતા રદ હોવા છતાં પણ વર્ષ દરમિયાન અભ્યાસ થયો, શા માટે વર્ષ દરમિયાન કોઈ પગલાં ન લેવામાં આવ્યા? ડીઓએ શા માટે કાર્યવાહી ન કરી તે તો સવાલ છે જ, પરંતુ સાથે સાથે પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે આજની, એટલા માટે અને હવે હાઈકોર્ટ નિર્ણય ન આપે ત્યાં સુધી આ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા નહીં આપી શકે। એટલે સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓનું વર્ષ બગડ્યું જ છે। ત્યારે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે આ બાબતે? जी सीधी हूँ तमने जणावी दईश के छेल्ला 2 વર્ષથી ડીઓ દ્વારા આ સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવી છે। જો કે સ્કૂલના જે સંચાલકો છે તેઓ દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરીને જે વિદ્યાર્થીઓ બોર્ડમાં અત્યાર સુધી જે ભણતા હતા તેઓને અન્ય સ્કૂલમાં બોર્ડની પરીક્ષા માટે મોકલી દેવામાં આવતા હતા। તેઓ એક જ કારણ રજૂ કરતા હતા કે જે ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે તેમનું વર્ષ ન બગડે તે માટે તેઓને અન્ય સ્કૂલમાં પરીક્ષા આપવા દે। તેને લઈને જે હાઈકોર્ટ દ્વારા અને ડીઓ દ્વારા પણ આ જે મામલો છે તેમાં થોડો હળવાશ રાખવામાં આવતો હતો। જો કે આ વખતે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચના કરવામાં આવી હતી કે જે સ્કૂલની માન્યતા રદ છે તેમ છતાં સ્કૂલ ચાલુ કરવામાં આવે છે તે ખૂબ જ ગંભીર બેદરકારી ગણી શકાય। કારણ કે જે 54 જેટલા વિદ્યાર્થીઓ છે સ્કૂલની માન્યતા રદ હોવા છતાં તેઓને બોર્ડની પરીક્ષામાં એડમિશન આપી દેવામાં આવે છે। તેઓના બોર્ડના નામે રૂપિયા 1,000 રૂપિયા ઉઘરાણી કરી દેવામાં આવે છે। આખા વર્ષ દરમિયાન ફી વસૂલવામાં આવે છે। તેમાં ક્યાંક ને ક્યાંક હવે ડીઓ તેમજ જે સ્થાનિક જે સંચાલક છે આચાર્ય છે તેમની ક્યાંક ને ક્યાંક ભૂલ પણ કહી શકાય।
હાલ આપણી સાથે કેટલીક विद्यार्थिनियों છે તે આપણી સાથે જોડાય છે। जी मैं आपसे पूछना चाहूंगा कि पूरे साल मेहनत की है, क्या कहोगे? अभी आप परीक्षा बोर्ड की चालू हो चुकी है, अभी बहुत सारे स्कूल रद्द हो चुके, पहले कानून नहीं था, अभी सब लोग बोले अबे हम स्कूल बंद करते, स्कूल बाद कर, हमें बोर्ड के एग्जाम तो देने देते ना कम से कम। हम लोग पूरे साल बर्बाद किया, अभी पूरे इतने सारे बच्चे दिख रहे हैं सरकार को, हमें लगता न्याय मिलना चाहिए। हमें क्यों ऐसा, हमें क्यों सजा मिल रही है? स्कूल को सजा मिलनी चाहिए ना, हमें एग्जाम देनी है, अभी भी देनी है, हम यहाँ पे बैठे रहेंगे, कहीं नहीं जाएंगे, रात भर तक घर में बैठे और कुछ अगर एग्जाम नहीं तो यहाँ पे आज भर तक करेंगे और सीधे बताइए सरकार होगी, हम नहीं। जी आप જોઈ રહ્યા છો જે ગાડી છે તે રસ્તા પર આડી કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। હાલ આપ જે દ્રશ્યો છે જોઈ રહ્યા છો, અહીં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આટલી મોટી ઘટના હોવા છતાં જે અહીંના જે ડીઓ છે તે ડીઓ આ સ્કૂલની મુલાકાત કે વિદ્યાર્થીઓની મુલાકાત સુદ્ધા આવ્યા નથી, જેને કારણે જે વિદ્યાર્થીનીઓ છે તેમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। તેઓની એક જ માંગ છે કે હોલ ટિકિટ આપવામાં આવે ને પોતે આ જે બોર્ડની પરીક્ષા। જી બિલકુલ ચેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો વિદ્યાર્થીઓનો આક્રોશ અહીંયા સ્પષ્ટ છે। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે તેઓ આત્મવિલોપન પણ કરશે અને વિદ્યાર્થીઓનું દુઃખ સમજી શકાય છે, કારણ કે વર્ષ દરમિયાન તેમણે મહેનત કરી છે, હવે તેઓ પરીક્ષાથી વંચિત છે, જ્યારે બીજી તરફ શાળા સામે કાર્યવાહી ન કરવામાં આવી તે પણ સૌથી મોટો સવાલ।